दक्षिण गुजरात की सबसे बड़ी सुमुल डेयरी के चुनाव के लिए आज मतदान। 9 सीटों पर 21 उम्मीदवारों की किस्मत दांव पर। सूरत दक्षिण गुजरात की सबसे बड़ी और प्रतिष्ठित सहकारी संस्था सुमुल डेयरी के निदेशक मंडल के चुनाव के लिए आज मतदान प्रक्रिया शुरू हो गई है। सूरत और तापी जिलों की कुल 9 सीटों के लिए आज मतदाता अपने मताधिकार का प्रयोग कर रहे हैं। इस चुनाव को लेकर दोनों जिलों के सहकारिता क्षेत्र में भारी उत्साह और गहमागहमी का माहौल है। सूरत जिले की बेहद महत्वपूर्ण मानी जाने वाली ओलपार सीट पर भी आज ही मतदान हो रहा है, जिस पर सभी की निगाहें टिकी हुई हैं। रिपोर्टर शकील शाह, देखते रहिए आई दिल पब्लिक न्यूज। સુમુલ ડેરી માટે 16 સીટ માટે ઇલેક્શન જાહેર થયું હતું। એમાંથી 7 સીટ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ ચૂંટાઈ આવી છે, જે 9 સીટનું ઇલેક્શન હતું। એમાંથી આજે ઓલપાડ ઝોનનું ઇલેક્શન સુમુલ ડેરીના કેમ્પસમાં હતું। 100% મતદાન થઈ ગયું છે અને તમામ 9 સીટ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાઈને આવવાની છે અને 16 બેઠક ભારતીય જનતા પાર્ટીની। જેમણે 70 વર્ષ સુધી ભ્રષ્ટાચાર કર્યો અને એ ભ્રષ્ટાચારનો આરોપ જ્યારે અમારી પર લગાવી રહ્યા હોય એ ક્યાંય યોગ્ય નથી। પોતે પોતાનું છબીમાં મોં જોઈને આવે પછી બીજાની ઉપર આક્ષેપ લાગે। જીતનું જશન કઈ રીતે જીતનો જશન 17 વાગે આવજો એટલે જશન તમને જોવા મળશે। મુકેશભાઈ, જે પશુપાલકો છે તેમને પોષણ ભાવ નથી મળી રહ્યા, તેને લઈને શું? હું જાહેરમાં કહેવા માગું છું કે અત્યાર સુધીમાં ગુજરાતની જેટલી ડેરીઓ છે એમાં સૌથી વધુ ખેડૂતોને ભાવ પશુપાલકોને ભાવ આપ્યો તો સુમુલ ડેરી છે।